આવી ગયું છે. હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છે બધાએ? મજામાં? સવારમાં અમે જમવા બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં આજે અમે બનાવ્યા રોટલીના કુરકુરિયા ને એક ભાખરી અને વેફર અમે કાલે તાજી કાઢી પાડી હતી, વિડીયામાં તમને બતાવી છે. વેફર ખાતા જઈ છે. થોડીક બળી ગઈ છે એટલે ફાસ્ટ તેલ આવી ગયું હતું ને એટલે બાકી એકદમ મસ્ત આવી થઈ ગઈ છે વ્હાઈટ વ્હાઈટ. મને આ મજા આવ્યો. મને તો આવ્યો ને અમારું ચોકડું ઉજ્યું છે, ખોળામાં પૂછ્યું છે એટલે આમ તો બોલાવે વિડીયાવાળા. ગુડ મોર્નિંગ વિધુ, જય શ્રી કૃષ્ણ. ચલો આજ તો વિધુને કેસરિયા કપડાં પહેરીને જવાનું છે કેમ કે એને સ્કૂલમાં રામનવમી ઉજવવાની છે એટલે ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ કંઈક હવે આપણે. હેલો મિત્રો, તો જો 1 વાગી ગયો છે અને દાળમાં અહીંયા આવી ગયા છે અને લીંબુ પાછા મારી ઘરે સ્ટોક થઈ ગયા છે. પહેલાં પણ 180 કિલો હતા, અહીંયા પણ 180 છે. મસ્ત લીંબુ, પણ 1 નંબર લીંબુ આવે. આમ જો એકદમ રસવાળા આવે એટલે ભલે મોંઘા આવે પણ ખાવા જરૂરી છે. મેં ખાલી 1 કિલો લીંબુનું શરબત જ બનાવીએ, બીજું કાંઈ ન કરીએ. 150 ના કીધા પણ એ છે ને પીળા હતા, અમુક પોસા હતા. એ 30 રૂપિયાના શક્કરમાં આવા લીંબુ ન મળે. જો અને લીંબુ કે પતલી સાઈઝ બધા એકદમ મસ્ત આવે છે, એકદમ રસે વધારે નીકળે. કાકા 30 રૂપિયા હાટું મારે થોડા બધા આખા કિલો લીંબુ 15 દિવસ થઈ ગયા છે, કાંઈ 1 કિલો ખાઈ ગયા અમે. ખાઈ ગયા એટલે શરબત જ બનાવીશ, નકરું બીજું કાંઈ નહીં. હલો હવે જમવા બેસી જાય. જમવામાં છે રોટલા છે, કેરી છે અને ગુવારનું શાક છે. વિતુબેને જો એટલું જ ખાધો, અડધો રોટલો હતો એમાંથી આટલો જ ખાધો છો વિતુ. હારો હાલો જમી લઈએ, જમીને મળીએ હવે. હલો મિત્રો, તો જો અમારી સિંગ તો અહીંયા જ છે. આજે તો અહીંયા જ એકદમ નજીક જ છે અને 2 ત્યાં આપણે સિંગુ વધી છે અત્યારે 4 ટોટલ. 5 4 જ છે. 4 જ છે. ફૂલ પાકી ગઈ છે. આકડ આપજો. તો અમારી સિંગુ તોડવાનો ફાઇનલ આવી ગયું છે આજે અને આ લાસ્ટ વાળી 4 છે જે અમારે ખાઈ લેવાની છે. 4 તડકામાં કઈ દેખાય નહીં એટલું બધું. તો જો સિંગિયા તડકામાં તો કોને ખબર તમને દેખાય કે ન દેખાય, પણ એકદમ જો દૂર છે, એક જ છે. પડશે ત્યારે ગઈ નીચે આવી. हाँ ये क्या करेंगे मालूम है? અહીંયા તો आना બે है ना कैसे ले आ भाई બહુ નહીં બહુ નહીં હો, વળી જાય નહીં. એને નહીં, આને તોડો, આને. ये मित्रों એ તો નજીક જ છે. ये रहा ઉભી રહેવા દો. ઓલી જે એકદમ મસ્ત પાકી થઈ ગઈ જો, આવી પાકલ હોય તો એ કેમ લાગે? અંબાઈ જાય. ઘરમાં ઝાડ આવી ગયું અમારે તો. હા ઘરમાં રેકોર્ડ તોડી નાખ્યો. બટકી ન જાય જોજો. અરે વાહ, છોડી દો. भागो जल्दी हुक्का ये 3 થઈ ગઈ ને? जाने देते नीचे में હવે નથી ને? જોઈ લો પેલા. अब नहीं अपन પાકો નથી. अरे क्या नहीं बाबा જામફળ લાકડી આવું કમો. હલો જમરૂખનો વારો એ નીચેથી રીતના પપ્પા ઉતાર લેશે, હું તો અહીંયા જ રહીશ. હાલો ઉતારીને કરે લાવજો. મસ્ત જો આવી સિંગુ હોવી જોઈએ તો સિંગુ કહેવાય. જો એકદમ મસ્ત પાકી ગયેલી ને એકદમ બહુ મસ્ત સિંગુ થઈ ગઈ છે. કેમ આપણે સ્વર્ગમાંથી ઉતારી હોય કાંઈ એમ ઉતાર. આ હું અહીંયા કેમ પથ્થર આવ્યો? પથ્થર વાલામાં કે કા હે? હોટેલ હોતે ઉડાડી આ કડમાં હશે. હારું હાલો હવે. ડાંડિયા ખેલો એમ ન કરે. હારું હાલો હવે હુઈ જઈએ. હવે તમે તમારું જમરૂખ ઉતારીને આવજો હો. आ जाओ अंदर आ जाओ सब लोग अंदर आ जाओ. टोली पूरा खा ले दोस्तों, देख सकते 4 चीजें 4 वस्तु से मंदी का माहौल से મંદિરનો સવાલ નથી પણ તું બી એમ બિસ્કિટ ને એવું કઈ ઓછું ખવડાવી એટલે કઈ એવું બધું કઈ લીધું. હેલો મિત્રો, તો વાગી ગયા છે 8:45 અને આજે જમવામાં છે સાદું ભોજન એટલે સરકારી ભોજન એટલે અમારી કાઠિયાવાડી ખીચડી.
અમારા કાઠિયાવાડીમાં આને સરકારી ભોજન કહેવાય. કેમ કહેવાય તો મને નથી ખબર, પણ બધા એમ કહે છે સરકારી ભોજન એટલે ખીચડી. કેમ લાગે, શું કહેવાય? એમ જ કહેવાય કે હે? ખીચડી કેમ બનાવે? ખીચડી એટલે ખીચડી શું કામ બનાવે કે? સપ્તાહથી બધાયથી સસ્તું વસ્તુ હોય તો ખીચડી. હા, તમને સસ્તું લાગતું હશે. ચોખા ને દાળના ભાવ જોયા, સસ્તું ક્યાંથી થાય? સમેટી વાળાને તો સસ્તું જ કહેવાય ને. સમેટી વાળાને બધા એમ કે ખીચડી એટલે બનાવે કે બાયુને આળા ચડે ને રાંધતા ત્યારે ખીચડી બનાવે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. હું સાચી વાત. હવે સમજ્યા મિત્રો તમે? ના રે ના હોય એવું કાંઈ નથી. અમે તો આજે અમારા દાદાને છે ને જરાક દાંતનો તકલીફ છે ને એટલે અમે આજે ખીચડી બનાવી છે ને. બાકી હું તો ખીચડી કોઈ દિવસ બનાવું છે નહીં. દાદા દવાખાને ગયા છે, હજી વાર લાગશે આવતા એટલે. તો ચાલો હવે હું ને વિધુ ખીચડી ખાઈ લઈએ. મારે તો સાથે કેરી જોશે, કેમ કે ખાલી ખીચડી તો મને ભાવે નહીં, સાદી ખીચડી. હા, જેને જે ભાવે ખાય. દૂધ ખીચડી, કોઈ છાશ ખીચડી. હું તો છાશ ખીચડી જ ખાવું. વિધુ હાલે પલોઠી વાળીને ખાવા મળે બટાલો. સારું હાલો મિત્રો, હવે ખાઈ લઈએ, પછી બહાર જવાનું થોડુંક છે એટલા માટે હાલો જમી લઈએ.